હેલો વિદ્યાર્થી મિત્રો, હું ઓઝા ફાલ્ગુન તમારું ઓઝા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિતમાં ચેપ્ટર નંબર 2 એક ચલ સુરેખ સમીકરણ જોવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, પહેલીવાર ચેનલ પર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ નોટિફિકેશન દબાવી દેજો. વિડીયો યુઝફુલ લાગે તો તમે તમારા મિત્રોને શેર કરી દેજો, બરાબર. તો હવે તમને આપેલું છે કે નીચેના સમીકરણના ઉકેલો. હવે સમીકરણ છે તો પહેલું સમીકરણ શું આપ્યું છે અહીંયા? x ઓછા -2 બરાબર 7 છે. તો હવે તમારે શું કરવાનું? x બરાબર. હવે શું કરો? આ બરાબરવાળી જે નિશાની છે તેને તમે અહીંયા લઈ જાઓ, 7 બરાબર. જમણી બાજુ તમે લાવો, અને આ જે 2 માઇનસ છે ને કઈ બાજુ લાવો? જમણી બાજુ. જ્યારે માઇનસ હોય, જ્યારે નીચે આવે જમણી બાજુ આવે તો શું થઈ જશે? પ્લસ થઈ જશે 2. તો x બરાબર કેટલા થઈ ગયા? 9 થઈ ગયા, બરાબર. ઓકે, બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે બીજો દાખલો છે, y + 3 બરાબર 10 છે. તો આપણે yને કરતા કરી દઈએ, બરાબર. yને કરતા કર્યો. હવે 10 છે, તમારે આ વત્તા છે, જ્યારે નીચે આવશે ત્યારે શું થઈ જશે? માઇનસ. વત્તા હોય તો ઓછા થઈ જાય, અને ઓછા હોય તો વત્તા થઈ જાય, એટલું ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો. 10માંથી 3 જાય તો કેટલા વધે? y બરાબર 7 થઈ જશે. ઓકે, હવે ત્રીજો દાખલો છે, 6 બરાબર z + 2. હવે તમે જોશો તો z ને શું કરવાનું? આપણે કરતા બનાવી દઈશું. કરતા એટલે કે એને બહાર લઈ લેવાનું, બરાબર. z આ 2 વત્તા છે તેને આપણે અહીંયા લાવો, અને આ 6 છે, બરાબર. હવે બરાબર છે તો એને આ બાજુ તમે ટ્રાન્સફર કરો. તો 6 ને કઈ બાજુ લઈ ગયા તમે? બરાબર, જમણી બાજુ લઈ ગયા. આ ડાબી બાજુ હતો એને કઈ બાજુ લઈ ગયા? જમણી બાજુ લઈ ગયા, બરાબર વિદ્યાર્થી મિત્રો. z ને કરતા કરો, 6 છે તેને ડાબી બાજુ લાવો, અને જે પ્લસ છે જ્યારે નીચે આવે તો શું થઈ જશે? માઇનસ થઈ જશે. તો z બરાબર કેટલા થઈ જશે? 4. 6માંથી 2 જશે તો કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો? 4 થઈ જશે, બરાબર. આ દાખલા નંબર. ઓકે, દાખલા નંબર 4માં શું કીધું છે? 3/7 એટલે 3/7 વત્તા x બરાબર 17/7 કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો શું કરવાનું? આમ બંનેમાં શું છે? 3/7 અને 17/7. તો હવે x છે એને શું આપણે કરીએ? બહાર લાવીએ, એટલે કે કોમન કાઢ્યો, એટલે કે કરતા કહો. x બરાબર 17/7. હવે કોઈ નિશાની નથી તો આ સમજી લેવાનું કે આપણે વત્તા છે, બરાબર. તો વત્તા હોય જ્યારે દિશા બદલાય, ચિહ્ન બદલાય, નિયમ યાદ રાખવાનો. અહીંયા વત્તા છે, જ્યારે નીચે આવે તો શું થઈ જશે? ઓછા થઈ જશે. ઓછા કેટલા થઈ જશે? 3/7 થઈ ગયા, બરાબર. ઓકે, x બરાબર, હવે 17માંથી 3 કાઢવાના રહેશે, બરાબર. હવે આ બંનેનો લસા શું રહેશે? 7 જ રહે વિદ્યાર્થી મિત્રો. આ બંનેનો લસા લો તો 7 જ લે. x બરાબર 17માંથી 3 જશે તો કેટલા રહેશે? 14. 14/7 કરો તો x ની વેલ્યુ શું મળી વિદ્યાર્થી મિત્રો? 2 મળી ગઈ, બરાબર. હવે છે 6x બરાબર 12. તો હવે શું કરવાનું? 6x બરાબર 12 છે તો 6x, હવે કશું નથી તો આપણે છેદમાં કેટલા લઈ લેવાના? 6 લઈ લેશું, બરાબર. અને 12ના છેદમાં પણ શું લઈ લેશું? 6 લઈ લેવાનું. શું લખવાનું? બંને બાજુએ 6 વડે ભાગતા. બંને બાજુએ 6 વડે ભાગતા, બરાબર. 6x બરાબર 12 હતું તો 6x ભાગ્યા 6, 12/6. તો હવે શું કરીએ? x ને કરતા કરી દઈએ, બરાબર. આ 6 ઉડી ગયા, 6 ઉડી ગયા. 12/6 કરો તો x ની વેલ્યુ શું મળે? તો x બરાબર તમને શું મળે? 2 મળે વિદ્યાર્થી મિત્રો, રાઈટ. સમીકરણ. હવે t/5 બરાબર 10. તો હવે શું કરવાનું? તો હવે આપણે લખશું t/5. હવે જુઓ અહીંયા કેવો સંબંધ છે? તો અહીંયા છે તમારે ભાગાકાર છે, તો અહીંયા આપણે શું કરવાનું? 5 ને ગુણવાનું થશે. તો અહીંયા 5 ને શું કરવાના? ગુણાકારમાં લઈ જવાના. કઈ બાજુ લઈ જવાનું? ગુણાકારમાં. t/5 ગુણ્યા 5 બરાબર 10 ગુણ્યા, હવે આ ગુણાકારમાં કઈ બાજુ લઈ જશે? 5 વડે ગુણવાનું છે તો 5. તો અહીંયા લખવાનું બંને બાજુએ
5 વડે ગુણતા. ઓકે વિદ્યાર્થી મિત્રો, શું કરવાનું? 5 5 ઉપર નીચે ઉડાડી દેવાનું. ટી બરાબર 10 પંચા કેટલા થઈ જશે? 50 થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું સ્વાધ્યાય 2.1ના દાખલા નંબર 1 થી 6 હતા. તો વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરજો. અને અમારી આવનારી વિડીયો ચેનલ પર જોવા માટે તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ નોટિફિકેશન દબાવી દેજો. બરાબર. થેન્ક્સ ફોર વોચિંગ વિદ્યાર્થી મિત્રો.